નમસ્કાર મિત્રો, હું વાસણા રામજી ખેડૂત જગત ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। જો ખેતી સરળ બનાવવા માટે અર્ધધન ટેકનોલોજી વપરાતી હોય છે અને આજ એવી નેનો ટેકનોલોજી વિશે છે આજે આપણે વિસ્તૃત માહિતી મેળવવાની છે કે ભાઈ ખેતીને કઈ રીતે આપણે સરળ બનાવી શકાય। એ માટે એક યંત્ર છે, એક સરસ મજાનું નાનું અને નાજુકડું છે, આમ ગણો તો સાયકલ કરતાં પણ નાનું એ યંત્ર છે કે આપણને ખેતીની અંદર કઈ રીતે ઉપયોગી બને છે એના વિશે છે આજે માહિતી લેવાની છે કે ભાઈ કઈ રીતે કામ કરે છે, એની અંદર કયું ફ્યુલ વપરાય છે અથવા એની અંદર કઈ આપણે ખેતી કરી શકાય છે, એ સંપૂર્ણ માહિતી છે આજે આપણે એ જ ખેડૂત આગળથી લેવાની છે। મારું નામ છે હકાભાઈ, મેં 2 વર્ષથી લીધો છે આ શનેડું અને આપણે આમાં ખેતી કરવાની મજા આવી છે અને હાલે છે અને આ આપણે સમઢિયાળા બનાવ્યું છે। આ તમે જે યંત્ર બનાવ્યું એ સમઢિયાળાથી બનાવરાયું હતું? સમઢિયાળા કારીગર છે ને એને આગળ બનાવરાયું હતું। તો આપણે એમને પૂછીએ કે ભાઈ આની અંદર તમે કઈ કઈ ખેડ કરી શકો છો? આમાં આપણે બધી ખેડ કરી શકીએ છીએ। જો આપણે આગળ કપા છે, કપામાં પાળી હોતન બાંધી વણ જ બાંધી છે પાટીએથી કમ્પ્લીટ પાળી હોતન થઈ ગઈ અને આમાં આપણે હજી આમાં પાવડા ચડાવી દેવી એટલે આમાં આપણે ધોરિયા આનીથી જ નાખવાના છે। એટલે કે આ યંત્રની મદદથી છે તમે કોઈ પાક હોય એની અંદર છે પાળા ચડાવી શકો છો, ત્યાર પછી છે રાંપ ચલાવી શકો છો, દાંતાઓ છે એ ચલાવી શકો છો, એટલે કે જે બળદ છે ખેતી કરે છે એ જ છે આની અંદર થાય છે। તો આ જોઈએ તો આપણે આમને જયારે વળીએ ત્યારે ઉચકવાનું કઈ રીતે જેથી આપણને ખ્યાલ આવે? આપણે હામાં છેટે જઈએ ને જોઈ તો અમને એક છે તમે ચાલુ કરીને અમને અમારા મિત્રોને બતાવો કે ભાઈ છે શરૂઆત કઈ રીતે થાય છે અને કઈ રીતે છે અને આપણે ચલાવવું। તો સરસ મજાનું યંત્ર છે, નાનું અને સરળતાથી છે દરેક ખેડૂતને પહોંચાડી શકો છો। બીજામાં નાખી દેવાનું પછી એને ગેર ને કઈ કરવાની નહીં, ચલાવવાનું ધીમે ધીમે ગાવા દેવાનું। તો સરસ મજાની છે ખેડ થાય છે। જોઈએ તો આની અંદર પા પણ ઘણો બધો જોવા મળે છે, એ આપણે ચાલુ છે એ જોઈએ જે કઈ રીતે છે એ કામ આપે છે, એટલે કે ઓછા ખર્ચે છે એ ખેતી છે આપણે કરી શકીએ છીએ અને દરેક નાના ખેડૂતોને છે આ એક મહત્વનું બની રહે છે। જોજો મિત્રો, જે દરેક ખેડૂતો છે એક પોતાની ખેતીની અંદર છે અર્ધધન ટેકનોલોજી તકનીક વાપરતું હોય એની માટે અથવા કોઈ નાના ખેડૂતો હોય એની માટે છે કે ભાઈ આ સારામાં સારું એક નાનું એવું યંત્ર છે જે બળદની ગરજ પૂરી પાડે છે અને ખેતી પણ સરળ બનાવે છે। અને આની અંદર છે કે ભાઈ દાંતા છે, પછી પાળી છે, ત્યાર પછી છે એ નાની નાની રાપો પણ ચલાવી શકીએ છીએ અને કામ પણ બહુ સરસ રીતે આપે છે। કામ સારું આપે। તમે કયા ગિયરમાં ચલાવો છો? બીજામાં બીજામાં પહેલેથી નાખી દેવાનું શેઠેથી, પછી બીજામાં હાંકે રાખવાનું। શરૂઆત કરો નેથી બીજા ગિયરમાં ચલાવવાનું ચાલુ હોય એટલે ગિયર બદલાવાનું નહીં। આમાં કેટલા ગિયરની સિસ્ટમ આવે? 4 ગિયર આવે, એટલે કે બહાર તમે રસ્તે લઈ જાઓ ત્યારે સ્પીડ પણ આવતી હોય છે। અત્યારે ટોપમાં નાખી દેવાનું ત્યારે 4 ગિયરમાં વી જાય, રોડે ચડાવી દો ને હું આને લઈ જ જાઉં છું, કાંક રિપેર કરવાનું હોય ને એટલે ગામમાં લઈ જાઉં। તો આનો મતલબ થોડોક વજન પણ થોડોક ઉચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે। જોજો મિત્રો ભાઈ એ જે શહેર આપણે શેઢા ઉપર છે એ કઈ રીતે વળે છે, એટલે કે ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આને આપણે વાળવું કઈ રીતે અને આ સરળતાથી છે ઉચકીને અધર લઈ લેવાનું અને આ રીતે આમ વાળ લેવાનું, પછી આપણે પેલામાં નાખી દેવાનું અને એની રીતે આમ હેન્ડલ વાળી દેવાનું। એટલે એનો મતલબ છે કે ભાઈ શેઢા ઉપર કોઈ પણ પાક હોય એને ઓછું નુકસાન છે આપણે ખેતી થતી હોય છે, એટલે કે શેઢા ઉપર જે પાક હોય એનું નુકસાન સહેજ પણ થતું નથી। એ રીતે તો આ રીતે વળે અને વળે પાછું અહીંથી ને બીજામાં નાખી દેવાનું, બીજામાં છે શરૂઆત કરી દેવાય, બીજામાં નાખી રાખવાનું। બીજામાં પછી બહુ થોડોક દાબમાં હાલે અને પીડ પકડીને આમ ગેરમાં આપણે મોટરસાયકલ ઘોડે પીડ હાલતી હોય ને બીજામાં નાખી દઈએ તો હાલે, પણ એમાં આપણે આમાં કલેક્ટ કરી આમ બીજામાં નાખવા એટલે ઊભું રહી જાય, એટલે પછી ત્રીજામાં નું હાલે ને એટલે પહેલેથી છે બીજામાં આપણે સ્ટાર્ટ કરવાનું જેથી પાકને નુકસાન ન થાય। એ તો આપણે આ મોટી થઈ જાય ને પછી બલૂન નહીં આપવાના, પછી દાદા નહીં આપવાના, અધર થઈ જાય સાચી છે। વચમાં આપણે બલૂન આવે ને એ આપવાનું, અત્યારે એવી બહુ મોટા પાકને નુકસાન ન થાય। હા તો
આ એક સાધન છે દરેક ખેડૂત માટે એક સારું એવું કામ આપે છે. હા તો ખેડૂત મિત્ર છે કે આપણે એમની પાસેથી જે વધારે કંઈક માહિતી મેળવીએ કે ભાઈ કામ કઈ રીતે સરળ બનાવી શકાય. હવે તમે વાત કરી કે ભાઈ આ છે ઉચકી શકાય, હા તો આ છે એ કોઈ પણ લોઢિયામાં સાથે ફિટ કરી શકાય. હા, બેનો લોઢિયો એટલે થઈ જાય. એટલે કે આની અંદર પસંદગી કરવાની કે બેનો લોઢિયો જ તે. હા ના ના ઓલે હોત ને હાલે આપણે ઢાંડાનો તે બળદ નો હોય તે હા, પણ તો ચાલે. એટલે કે અહીંથી આપણે એને હા. ફોલ્ડ કરી હા શકાય. અહીંથી ને તે ખોલી પછી આ બે ટાયર વચ્ચેની જગ્યા છે આપણે આગી પાછી ગાળી અનુસાર છે કોઈ 18 નું વાવેતર હોય કે કોઈ 26 નું હોય કે 28 નું હોય. ઈ બનાવવા વાળાને કેવી એટલે ઈ ભોડા બનાવી દે તો ઈ પાછા ટાયર ને કાઢે અને એના ભોડા ચડાવીને વળી પાછના ટાયર ચડાવી દે. એટલે કે ઓલા વખત આપણે અનુકૂળતા પ્રમાણે એડજસ્ટમેન્ટ કરી શકાય છે. તો આજે તમે સ્ટીયરિંગ કર્યું એ કઈ રીતે કામ કરે છે? નીચેથી ટેરિંગ બનાવી દીધું છે એને. નીચેથી હા, આપણે આ 4 વ્હીલ નું આવે ને એ રીતનું આ ટેરિંગ બનાવી દીધું છે આપણું આ. એટલે કે તમારે છે જે સેઢા ઉપર જે આપણે વાળવાનું હોય એ સરળ બની હા, જાય. મજા આવે વાળવાની એટલે કે ટેરિંગ વાળું તો મેં કીધું તો ટેરિંગ વાળું બનાવી દઉં. તો આની આપણે વાત કરીએ કે ભાઈ આની અંદર જે ઈંધણ વપરાય કયું વપરાતું છે? પેટ્રોલ આપણે પેટ્રોલ. આ ટાંકી છે તો આ એને બનાવી દીધી છે ટાંકી હતી. 1 લીટર ની અંદર કેટલું કામ આપે? 1 લીટર ની અંદર આપણે જો ઓલો ગુવાર રહ્યો ને નાથી તે ઓલું ઓવડી રહે ને ના લગીનમાં 2 લીટર મેં ઓલખર 2 વખત હાંક્યું હતું. દાંતા હાંકી અને પછી રાબ કાઢી. આમ અંદાજે ગણો એટલે કે 1 વીઘાની અંદર છે 1/2 લીટર છે એ આપણને કામ મળતું હોય છે. તો આની ગરમ થવાની શક્યતાઓ કેટલીક રહેતી હોય છે? ના ના એને મને કીધું કે પંખો ફિટ કરી દઈશું પણ મેં કાંઈ કર્યો નતો. મારે એટલું આંકવાનું હોય ને એટલે આપણે કઈ બહુ જરૂર પડતી નથી એટલે કઈ ફિટ કર્યો નહીં. યંત્રનું એક ખાસિયત ગણો તો ગરમ થવાની શક્યતા હાવ નહિવત છે. પંખાની કોઈ જરૂરિયાત રહેતી નથી અને સતત જો તમારે આખો દિવસ આંકવું હોય તો જરૂરિયાત રહેશે. પણ એની જગ્યાએ અહીંયા ખુલ્લું પણ આપેલું છે ને, જેથી એન્જિન ને સતત હવા મળ્યા રાખે. એટલે આ યંત્રને ચલાવવા માટે સાવ સરળ છે દરેક ખેડૂત માટે. અહીંથી સ્ટાર્ટ થાય, અહીંથી એનું હેન્ડલિંગ થાય, પણ અહીંથી આપણે છે એ ગેર 1 2 3 અને 4 છે એ ચલાવી શકીએ છીએ. તો આમ જોઈએ તો આ જે યંત્ર છે એ દરેક ખેડૂત માટે એક સારું એવું કામ આપે છે. પણ આનો અંદાજે ખર્ચ ગણો તો કેટલામાં તૈયાર થાય? કોઈ ખેડૂત મિત્રને બનાવવું હોય ગયા વર્ષે બનાવવા રહ્યું તો 30,000 થયા હતા. એ સમયે ગયા વર્ષે. ગયા વર્ષે એટલે કે અત્યારના ભાવતાલ પ્રમાણે ગઈએ તો 30 થી 35,000 છે આજુબાજુ છે એ આ યંત્ર તૈયાર થતું હોય છે. અને આમ ગણો તો એની સાઈઝ પણ નાની છે. હા નાની. આ તો ઓલા કપાન વખાડામાં જો આપણે આમ આડું હામી એટલે કે 4 ફૂટનું વખડ હોય તો એની સરળતાથી છે આપણે ચલાવી શકીએ. તો જ્યારે તમે ચલાવો છો ત્યારે એની જમીનની અંદર સ્ટોર કેવો બેહારે છે? કઠણ કેવી કરે? જરીએ ને જોવાનું તમે આ જોયું ને સિલવાય ન પડે. એટલે કે ચલાવવામાં છે એ સહેજ પણ એનો વજન છે એ જમીન ઉપર લાગતો ટોર બેહતો નથી આપણી ભાષામાં કહીએ તો. એટલે કે દરેક ખેડૂત મિત્રોને છે કે જેમને બળદ ન હોય, ટૂંકી જમીન હોય અને ઓછા રોકાણે આ મહત્વનું કામ આપે છે. એટલે કે નાનું અને નાજુકડું સાયકલના ખર્ચામાં તૈયાર થાય છે અને કોઈ વ્યસન હોય તો આમ ગણો તો એ જ ખર્ચામાં આ યંત્ર એમને મળે છે. તો આવા નવા અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલની અચૂક મુલાકાત લ્યો. નમસ્કાર.